ફરી પાછું બોલ. એક ગજ્જા ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો કાંઈ ન થાય. ગજ્યો ચુંબક છે આ એન ને એસ, એના બે ટુકડા કરો આમ, એ પાછું એનએસ જ થાય. એક ગજ્યા ચુંબકના બે ટુકડા કરવામાં આવે તો કાંઈ જ નહીં, સિમ્પલ. બે ટુકડા કરો તો દરેક ટુકડો ચુંબક તરીકે વર્તે. પછી વિકલ્પોમાં છે. વિકલ્પોમાં શું છે હવે જુઓ, એ જ છે. પછી બીજો બોલો, બીજો MCQ. એક મોટા ચુંબકના બે ટુકડા કરવામાં આવે છે. આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2:1 છે. તો તેમના ધ્રુવના ધ્રુવમાનનો ગુણોત્તર કેટલો? તેમના ધ્રુવના ધ્રુવમાનનો ગુણોત્તર કેટલો? હવે આના માટે પેલો આખો કોઠો તમને મોઢે હોવો જોઈએ, આખો કોઠો. માટે એક પેજ આપવું જોઈએ. કોઠો પાછો યાદ કરાવશું, કામનું છે, બહુ જ અગત્યનો છે, એટલે ધ્યાન રાખવું જોઈએ. ધ્રુવમાન. ચમાં દીકરાઓ શું કહેશે બોલો, અહીંયા ધ્યાન આપજો. મારે તમને એવું કહેવાનું હતું, કોઠો. હા ચલો, કોઠો જુઓ કેમ આમ દેખાય છે. ઓકે ચલો, હવે આવી ગયો. કોઈને યાદ છે આપણે આ બાજુ શું લખેલું? વિદ્યુત ભાર. અને આ બાજુ ચુંબક. સોરી, વિદ્યુત ને વિદ્યુત અને ચુંબક, બરાબર. આ બાજુ વિદ્યુત અને આ બાજુ ચુંબક. લખતા જઈએ શાંતિથી. તો સૌથી પહેલા વિદ્યુતમાં વિદ્યુત ભાર આવે. વિદ્યુત ભાર, તો વિદ્યુત ભારમાં Q આવે, બરાબર. તો આ બાજુ શું આવે? વેરી ગુડ, ધ્રુવમાન. વેરી ગુડ, QM. પછી અહીંયા આવે વિદ્યુત ક્ષેત્ર. એક મિનિટ, થોડાક લીટા પાડી દો. પછી અહીંયા કોણ આવશે બેટા? વિદ્યુત ક્ષેત્ર E. તો અહીંયા B. પછી અહીંયા આપણે લખેલું વિદ્યુત બળ F QE. અહીંયા ચુંબકીય બળ FM ઇઝ ઇક્વલ ટુ Q ના જગ્યાએ QMB. બરાબર. ચલો પછીમાં દીકરાઓને કઈ યાદ આવે છે? લખું. પછી અહીંયા હતો અચળાંક. ચલો, અચળાંકમાં શું હતું આપણે? K ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સાઇલોન 0. અહીંયા μ0/4 પાઈ. બરાબર. પછી અહીંયા હતું વિદ્યુત ડાયપોલ. જ્યારે અહીંયા આવે ચુંબકીય ડાયપોલ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. જો વિદ્યુત ડાયપોલ અહીંયા બાજુમાં આકૃતિ દોરું છું, ગૂંચળો ન થાય એટલે. આપણે અહીંયા Q પ્લસ Q અને માઇનસ Q એમ બે વીજભાર હોય, એના વચ્ચેનું અંતરને આપણે 2a લેતા. એટલે એમાં લખતા આપણે ડાયપોલ મોમેન્ટ P બરાબર 2aq. P બરાબર 2aq. તો આ વિદ્યુત ડાયપોલ મોમેન્ટ, તો એ આવે P બરાબર 2aq. અને પછી આવે ચુંબકીય. તો ચુંબકમાં આમ આવે, મેગ્નેટ હોય, થોડાક અંદર ધ્રુવમાન હોય. આ બાજુ N હોય ને આ બાજુ S હોય, એટલે આ બાજુ QM પણ કોનો? N નો. આ બાજુ QM કોનો? S નો. બંને વચ્ચેનું અંતર કેટલું હતું? ટ્વાઇસ L. એના જગ્યાએ તો આપણે એમાં લખતા ડાયપોલ મોમેન્ટ M ઇઝ ઇક્વલ ટુ ટ્વાઇસ L QM. અહીંયા M બરાબર શું આવે? યાદ હોવું જોઈએ, ટ્વાઇસ L QM. બાળકો જાગો છો? તો M બરાબર ટ્વાઇસ L QM. બરાબર. પછી આગળ શું હતું બેટા? આગળ ટોર્ક ટાઉન ને હજી આના લખી નાખીએ અક્ષ પર અને વિષુવરેખા. કારણ કે હવે સૂત્ર આપણે મોઢે કરવાનું છે, આકૃતિ થોડી. મેં તમને બધું સમજાવ્યું છે આખું ડીપમાં. તો
અક્ષ ઉપર કહીએ તો શું લખવાનું? અક્ષ ઉપર કહીએ તો અક્ષ ઉપર એટલે યાદ કરો ડાયપોલ મોમેન્ટ P, સોરી વિદ્યુત ક્ષેત્ર E અક્ષ ઉપર. તો આપણે લખતા 2kp બાય r ક્યુબ, યાદ છે? હા. અને આમાં E બરાબર લખતા તો માઇનસ કેપી બાય આર ક્યુબ આ અક્ષ પર. તો અહીંયા પણ અક્ષ ઉપર અને વિષુવ રેખા પર. તો અક્ષ ઉપર B આવશે. B બરાબર પહેલા k ના જગ્યાએ μ0/4 પાઈ બરાબર 2k. k આવી ગયો 2 ના 2, k ના p ના જગ્યાએ ડાયપોલ મોમેન્ટના જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બાય આર ક્યુબ. અને વિષુવ રેખા પર માઇનસ μ0. માઇનસ જો મૂલ્ય હોય તો લખવાનું, નકર ખાલી મૂલ્ય હોય તો માઇનસ લખવાની કઈ જરૂર નથી. μ0/4 પાઈ આવશે m બાય આર ક્યુબ. આ વસ્તુ છે. પછી બોલો દીકરા. સ્થિતિ ઊર્જા આ આવી ગયું. હા, હવે આવે એના પછી ટોર્ક. તો આમાં આપણે ટોર્ક લખતા ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ PE sin થીટા. તો અહીંયા ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ P. P એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. તો MB sin થીટા. વેરી ગુડ, ગયું. પછી સ્થિતિ ઊર્જા એની જોઈ નથી બોલતા ને. સ્થિતિ ઊર્જા U બરાબર માઇનસ MB હતું ને, એટલે MB cos થીટા. ઊંધું લખાઈ ગયો. આમાં આવે માઇનસ વેક્ટર P ડોટ વેક્ટર E, બરાબર ને? એટલે P cos થીટા માઇનસ. તો આમાં U બરાબર માઇનસ આવતું માઇનસ. હું ખાલી વિચારું છું. શ્યોર? તો માઇનસ MB cos થીટા. પછી હજી બોલો. વેરી ગુડ. થીટા 1 થી થીટા 2 સુધી સ્થાનાંતર કરાવવું. 1 થી 2. તો સ્થિતિ ઊર્જા U બરાબર આ ડાયરેક્ટ હતું PE cos થીટા 1 માઇનસ cos થીટા 2. અહીંયા U હું બોલું છું MB cos થીટા 1 માઇનસ cos થીટા 2. આ બધા સૂત્ર યાદ હોવા જોઈએ. શું થયું બેટા? આવર્તકાળ T બરાબર 2 પાઈ અંડર રૂટ શું હતું? I બાય P કે P બાય I? શ્યોર? R બાય P. તો અહીંયા આવર્તકાળ T બરાબર 2 પાઈ લખું 2 પાઈ I બાય MB, જ્યાં I બરાબર જડત્વની ચાક માત્રા. I બરાબર જડત્વની ચાક માત્રા. ચલો પછી બીજું કઈ પૂરું? કોઈ યાદ આવે છે? મને યાદ નથી આવતું અત્યારે, ખાલી તમને પૂછું. યાદ આવે તો લખી નાખું. મને બીજા યાદ આવે પણ એ અલગ છે એટલે પછી લખી. પેલા આટલા ખબર પડી મારા દીકરાઓને? તો મને કયું યાદ આવે? જો અહીંયાથી આપો. મને કયું યાદ આવે? મેં તમને કીધેલું કે આપણે જે ચુંબક છે ગજ્ય ચુંબક, એ ગજ્ય ચુંબક ગચું એ કમ્પ્લેટ સોલેનોઇડ જેવું છે. એટલે આ ચુંબકને આ N અને S છે એ ચુંબકને તમે સોલેનોઇડ સાથે સરખાવી શકો. બરાબર? અને સોલેનોઇડમાં આપણે બે વસ્તુ ભણેલા. એક ધ્રુવમાન, બે ચાવી કીધેલી. એક ધ્રુવમાન અને એક ડાયપોલ માટે, ચુંબકીય ડાયપોલ માટે મેં એક ચાવી કીધેલી. બોલો કઈ હતી? યાદ હોય તો. હા, મમ્મી માટે મોટો હજામ NI, અને પપ્પા માટે નાનો હજામ NIE, સ્મોલ. એટલે N એટલે એકમ લંબાઈ દીઠ આંટા, પેલો કેપિટલ N એટલે કુલ આંટા, I એટલે પ્રવાહ અને A એટલે આડછેદનું ક્ષેત્રફળ. આ બે યાદ રાખજો. આ બે કામનું છે બેટા. આ બે કામનું છે. બરાબર? એટલે તમારા મોટા ભાગના સૂત્ર આવી ગયા. પછી પેલા બીજા અલગ આવે એ બાકી છે પણ એ પછી જોશું. બે ટુકડા કરવામાં આવે છે. આથી ટુકડાઓની લંબાઈનો ગુણોત્તર 2:1 છે. તો તેમના ધ્રુવના ધ્રુવમાનનો ગુણોત્તર કેટલો?
ધ્રુવમાનમાં કોઈ ફરક ન પડે. આ સૂત્ર પરથી તમને અંદાજો ન આવે બેટા, બરાબર. આને એટલે મેં તમને એટલે આ બાજુમાં આવ્યું. ગૂંચળાને તમે ગજિયા ચુંબકને સોલેનોઇડ સાથે સરખાવી શકો. હવે ધ્રુવમાન એટલે અહીંયાથી નાખો. આ વિચારો કે આ હવે ગજ્જુ ચુંબક નહીં દોરીશ, હું સોલેનોઇડ જ દોરીશ. વિચારો આ 4 આંટા વાળો ગજ્જો ચુંબક એટલે સોલેનોઇડ છે, અને એના ટુકડા 2 ટુકડા કીધા ને, એના 2 ટુકડા કરો. 2 ટુકડા કર્યા મેં, 2 ટુકડા. આના પરથી જે ખબર પડે એના કેટલા ટુકડા કર્યા મેં? 2. હવે એના આ કેટલા હતા? પહેલા આંટા કેટલા હતા? 4. એના ટુકડા કેટલા કર્યા મેં? 2. તો મારા દીકરાઓ મને વિચારીને કહેશે 2 ટુકડા કર્યા મેં આમ. તો આમાં જો હવે આપણે ધ્રુવમાન એટલે આ સૂત્ર લગાવવાનું, બરાબર, પી. તો ધ્રુવમાનમાં છે કોણ? જો આઈ. તો પહેલા આમાંથી પસાર થતો પ્રવાહ આઈ, તો આમાંથી પણ પસાર થતો પ્રવાહ આઈ જ છે. આના આડછેદનું ક્ષેત્રફળ એ, તો આ બંનેના આડછેદનું ક્ષેત્રફળ એ જ થશે, એમાં કોઈ ફરક નથી પડવાનો. અને એન એટલે એકમ લંબાઈ દીઠ આંટા. ધ્યાન આપજો, એકમ લંબાઈ દીઠ આંટા. એકમ લંબાઈ દીઠ આંટા. તો આના બંનેના એકમ લંબાઈ દીઠ. હવે વિચારો, તમે સિમ્પલ વસ્તુ વિચારો. એક ઉદાહરણ આપું તમને. આ દાખલા તરીકે 1 2 3 4 5 6 7 8 9 ને 10. આ 10 સેમીમાં 10 આંટા છે. એટલે એનો મતલબ એમ થયો કે 1 સેમીમાં 1 આંટો છે. હવે આના હું ટુકડા કરી નાખું વચ્ચેથી, તો આમાં શું થશે? 5 સેમીમાં 5 આંટા થશે. 5 સેમીમાં 5 આંટા એટલે એકમ લંબાઈ દીઠ તો એક જ આંટો આવશે. એટલે એનો મતલબ એમ થયો એન પણ ન બદલાય, ટુકડા કર્યા એટલે એન પણ ન બદલાય, આ પણ ન બદલાય, એ પણ ન બદલાય, એટલે કે બદલાય જ નહીં. તો કઈ બદલાય નહીં તો વાંધો નહીં, કઈ ન બદલાવાનું. તેનો મતલબ એમ થયું કે પી કેવું રહે? અચળ. હા, પણ જો એમ કીધું હોત ને ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, તો એન એટલે કુલ આંટા. તો પહેલા આમાં કુલ આંટા 4 હતા, હવે કુલ આંટા 2 થઈ ગયા. તો એન અડધો થયો, એટલે એમ અડધો થવાનો. જો એટલા એમસીક્યુ કરાવશું, કારણ કે એકવાર ખાલી કરી નાખું ને તો આના જેવા ઇઝી એમસીક્યુ કોઈ છે જ નહીં, કોઈ નથી. પણ આ કરાવવા પડે મારે. વસ્તુ ક્લિયર થઈ મારા દીકરાઓને? 1 જ મિનિટ ઉભા રહ્યો, 1 મિનિટ ઉભા રહ્યો. આમાં ખબર પડી મારા દીકરાઓને? ચલો આગળ જોઈએ. 41 જણા હા પડી. બરાબર, બોલ બેટા. ત્રીજો બોલ, ત્રીજો બોલ, બોલ ત્રીજો. બામ. ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુએ દોરેલો સ્પર્શક તે બિંદુ આગળના ચુંબકીય ક્ષેત્ર ખાલી જગ્યા. ચુંબકીય ક્ષેત્ર રેખાની બધી થિયરી એકવાર જોઈ લે છે, એટલે એ થિયરી તો કામની છે. જો શું હતી થિયરીમાં? શું હતું મારા દીકરાઓને યાદ છે? થિયરી જો આમ હતું પહેલા કે ચુંબકીય ક્ષેત્ર રેખા પહેલા તો એમ આવે કે તમે આ કોઈ પણ હોય આમ તો આ કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખા. તો ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, અહીંયા આ સ્પર્શક, આ જે સ્પર્શક છે ચુંબકીય ક્ષેત્ર છે આ. તો ચુંબકીય ક્ષેત્ર રેખાના કોઈ પણ બિંદુ પાસે દોરેલો સ્પર્શક, આ જે સ્પર્શક છે એ સ્વાભાવિક છે, ચુંબકીય ક્ષેત્ર બતાવે. પછી 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કદી પણ એકબીજાને છેદશે નહીં. કેમ ન છેદે? યાદ છે મારા દીકરાઓને? અહીંયા છેદે તો શું થાય? છેદે તો 2 સ્પર્શક મળે. ઓકે, 2 સ્પર્શક મળે ને 2 દિશા મળે, જે શક્ય નથી. ક્ષેત્ર રેખાઓ દોરો તો આમ હોય ક્ષેત્ર રેખાઓ. તો અહીંયા ક્ષેત્ર રેખાઓ છૂટી છે, અહીંયા છૂટી છે, તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર નબળું, ચુંબકીય ક્ષેત્ર નબળું. અહીંયા ક્ષેત્ર રેખાઓ પ્રબળ છે, ગીચ છે, ગીચ. એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર તમારું પ્રબળ. ચલો એના પછી કોઈ પણ દોરો N થી S, આ N અને S હોય તો આ ચુંબક હોય, તો ચુંબકીય ક્ષેત્રની બહાર આવે તો N થી S જાય, અંદર હોય તો S થી N જાય. એટલે ટૂંકમાં આ બંધ ગાળા રચે છે. જ્યારે પેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચતી નથી. ચલાણ સિવાય કોઈ યાદ આવે છે મને? બધા ક્ષેત્ર આવી ગયું, ક્ષેત્ર રેખા આવી ગઈ, બંધ ગાળા રચે છે.
બરાબર. આ બધી એની ક્ષેત્ર રેખાઓની બધી થિયરી યાદ કરાવી મેં તમને. એટલે પહેલું પૂછ્યું છે શું આપે આ સ્પર્શક શું આપે ચુંબકીય ક્ષેત્રની દિશા. સ્પર્શક શું આપશે ચુંબકીય ક્ષેત્રની દિશા. ચલો આગળ બોલો. ચોથો બેટા એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાથી ચુંબકના ધ્રુવ પર લાગતું બળ એટલે બળ. પહેલા ચુંબકીય બળ કીધું. ચુંબકીય બળ તો સૂત્ર યાદ કરો મારા દીકરાઓ. એફ એમ ઇઝ ઇક્વલ ટુ પેલામાં શું લખતા QE. હું ડાયરેક્ટ યાદ એ જ કરું. હું QE યાદ કરું. Q ના જગ્યાએ શું આવશે QMB. હું હજી કેવું છું દીકરાઓ હું પહેલા વિદ્યુત જ યાદ કરીશ. હા પણ વિદ્યુત ને ચુંબક વચ્ચેના સંબંધ યાદ છે. જેમ 11માં આપણે ચાક ગતિના સૂત્ર લખવા હોય તો કમ્પલસરી પહેલા રેખીય ગતિ યાદ કરતા એવી વાત છે આ. ચલો બોલો QMB. QM કેટલા કીધા છે કે B1 કીધું છે. B1 કીધું છે તો FM ઇઝ ઇક્વલ ટુ QM. એનો મતલબ એમ થયો કે જે ચુંબકીય બળ લાગે તો આપણું QM થઈ ગયું એટલે ધ્રુમાન જેટલું હોય. ધ્રુમાન જેટલું ચુંબકીય જે બળ લાગે ધ્રુમાન જેટલું હોય. ચલો પાંચમું બોલો. બોલો પાંચમું. 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ 0.08 ન્યૂટન હોય તો ધ્રુવનું ધ્રુવમાન કેટલું? સર પાછી રકમ વાંચ. આંકડા આવે થોડુંક ઊભા રહેવાનું બેટા. બોલ બેટા પાછું. 0.8 ટેસ્લાના ચુંબકીય ક્ષેત્રમાં બી બરાબર જો પાછી 0.8 ટેસ્લા લખવા તો દે. પછી ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકના કોઈ એક ધ્રુવ પર લાગતું બળ FM 0.08 ન્યૂટન. ચલો જાતે કરી નાખજો. છઠ્ઠો આગળ એવું સૂત્રનો જ ઉપયોગ કરવાનો. છઠ્ઠો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને છેદતી નથી કારણ કે આવી ગયો. છઠ્ઠો પૂરો. સાતમો છેદે તો છેદન બિંદુ આગળ બે સ્પર્શક મળે જે શક્ય નથી. સાતમો ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે બોલ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા અહીંયા ધ્યાન જો. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એટલે B કહેવાય એને. B આપણે સૂત્ર શું લખ્યું આપણે FM ઇઝ ઇક્વલ ટુ QMB. તો B ને સૂત્રમાં કરતા બનાવો. B ઇઝ ઇક્વલ ટુ FM બાય QA. હવે જો આની વ્યાખ્યા યાદ ન હોય તો એક બીજું તમને સૂત્ર લખાવું. F ઇઝ ઇક્વલ ટુ QE તો E ઇઝ ઇક્વલ ટુ F બાય Q. આપણે શું લખતા વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એટલે કોઈ એકમ વિદ્યુત ભાર છેદમાં છે એટલે એકમ લખવાનું. એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ. તો આ એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. આમાં શું લખતા એકમ વિદ્યુત ભાર પર લાગતું વિદ્યુત બળ. તો આમાં એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. એકમ ધ્રુવમાન પર લાગતું ચુંબકીય બળ. ચલો આઠમું બોલો બેટા. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ખાલી બોલો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ શું આવે? આવ્યું. કેવા ગાળા રચે છે? બંધ ગાળા રચે. બાકીનું બધું શક્ય નથી. વિકલ્પો વાંચશો એટલે આવી જ જશે. તો નવમું અણુઓ કે પરમાણુમાં ઇલેક્ટ્રોન દ્વારા ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર તેની ખાલી જગ્યા. બોલો એ આપણે ભણી ગયા. છેલ્લે વધારાનું હતું પણ મેં તમને પેરા અને ફેરા માત્ર માહિતી માટે ચલાવેલું કે આમ હોય આ ન્યુક્લિયસ છે અને આ ઇલેક્ટ્રોન છે. તો ઇલેક્ટ્રોન બે ગતિ કરે. એક આ ચાક ગતિ કરે વર્તુળાકાર માર્ગે ફરે અને પાછા આમ સ્પિન ગતિ કરે. ઓર્બિટ અને સ્પિન આ બંને ગતિને કારણે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે. કેમ એ રીઝનમાં નથી પડવાનું પણ એ ગતિ કરે એટલે વિદ્યુતભાર થયા. વિદ્યુતભાર ગતિ કરે એટલે શું ઉત્પન્ન થાય? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે આપણને કંઈક. એને કારણે આપણને મળે અને એને કારણે કંઈક ચુંબકીય ક્ષેત્ર ટૂંકમાં પોતે ચુંબક તરીકે વર્તે અને એને કારણે આપણને કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે. બરાબર.
કંઈક ચુંબકીય ક્ષેત્ર મળે. ચલો હવે આના પછી આપણે મળીએ.